સોખડા સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા કેનેડા ખાતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કેનેડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ શાકોત્સવની ઉજવણી કરી હતી, જેમાં કેનેડાની બહેનોએ 400 જેટલા રોટલા બનાવ્યા હતા અને હરિભક્તોને પ્રસાદી રૂપે જમાડ્યા હતા। આ પ્રસંગે હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી। યુવા હરિભક્તો દ્વારા ભવ્ય ડેકોરેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બીજી તરફ ઉત્તરાયણ નિમિત્તે આનંદ મહોત્સવ પણ કરવામાં આવ્યો હતો। અંતે પ્રમુખ ધર્મેન્દ્રભાઈએ સૌ હરિભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો। જય સ્વામિનારાયણ। આજે મહારાજ ગુરુ હરિ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના સાનિધ્યમાં અમે કેનેડા મંડળે આત્મીયતાથી અને સુરત ભાવથી જોડી પર્વ મહોત્સવ અને શાકોત્સવ ઉજવ્યો। આજે ઉત્તરાયણ અમને એ શીખવે છે, મકર સંક્રાંતિ, કે અમે સદગુરુ રૂપી પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજીની દોરીને પકડી રાખીએ તો અમે કાયમ અમારી આત્માની યાત્રાને પ્રભુ તરફ નિરંતર ચલાવવા રહીશું। અમે બધા 300 થી 400 ભક્તોએ ભેગા થઈને સરસ મજાની આત્મીયતાથી અને રોટલા, રીંગણનું શાક, ખીચડી, કઢી, શાકોત્સવ ઉત્સવ પણ અમે ઉજવ્યો। આ અમારી કેનેડા મંડળનું દર રવિવારે અમે સિંગેરીમાં અને સભા કરીએ છીએ અને આ રીતે અમે ઉત્સવ શિબિર અને સમૈયા કરીએ છીએ, કેવળ ને કેવળ પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વામીજીનો રાજીપો મેળવવા માટે અને અમારી આત્માને પ્રભુ તરફ નિરંતર એક ડગલું વધારવા માટે। સૌને મારા અંતરના જય સ્વામિનારાયણ।